છોકરાઓ રકમ તમને પીડીએફ દ્વારા મોકલી છે। આ વિડિયોની અંદર પણ એવો પ્રયત્ન કરેલો છે કે તમે રકમ સ્ટોપ કરીને લખી શકશો। રકમ લખો નહીં ત્યાં સુધી દાખલો સમજ નહીં પડે। અથવા ચોપડી તમારી પાસે હોવી જોઈએ। એમાં ત્રીજો દાખલો છે। હવે આપણે શોધવાનું છે અથવા તો આપણે આજે દાખલા ગણવાના છે। એ દાખલા આર્થિક વર્ધી જથ્થાના છે। એટલે પહેલા આપણે અહીંયા એક સૂત્ર લખીશું। આર્થિક વર્ધી જથ્થો બરાબર 2 વ પ છેદમાં ખ ક। આવું એક સૂત્ર છે છોકરાઓ। આગળ વિડિયો મોકલેલો એની અંદર આ સૂત્રની આપણે વિસ્તૃત વાત કરવી। અહીંયા ધ્યાન આપે ભાઈ। હવે આ સૂત્રની અંદર મારે આંકડા મૂકવા છે। તો જુઓ આ બરાબર 2 તો વ એટલે શું? લાવો ચૂંટાઈ વ બરાબર વાર્ષિક વપરાશ। તો દાખલામાં આપેલો છે તો કે ભાઈ આપેલો છે 10,000 એકમ। ચાલો પ એટલે શું કે પ એટલે ઓર્ડર ખર્ચ, ઓર્ડર મૂકવાનો ખર્ચ। હવે ઘણી ચોપડીઓમાં આને ઓર્ડર એટલે ગુજરાતી થઈ ગયું વર્ધી મૂકવાનો ખર્ચ, બરાબર? વર્ધી મૂકવાનો ખર્ચ 8 રૂપિયા। ખ એટલે વહન ખર્ચ। આ વહન ખર્ચ છે ને ટકામાં આપ્યો છે। જુઓ કેટલા ટકા છે ભાઈ? તો વહન ખર્ચ 10% આપ્યો છે। અને ક એટલે કિંમત 0.40। બરાબર છોકરાઓ? તો હવે તમને આ આવડી જાય ને આંકડા મૂકતા તો તમે આખો દાખલો પણ જાતે કરી શકો। 2 ગુણ્યા 10,000 ગુણ્યા પ બરાબર 8 છેદમાં ખ 10%। કોના 10%? કે વસ્તુની કિંમતના। ચાલો તો હવે છોકરાઓ આનું આપણે સાદું રૂપ તમે કેલ્સીબલ ડાયરેક્ટ કરી શકો। એ ના થાય તો અહીંયા કરાવી દઉં છું તમને। આનો ગુણાકાર કરશો 1,60,000 છેદમાં 0.40 ના 10% 0.04 એટલે વર્ગમૂળ કાઢીએ, વર્ગમૂળમાં 40 લાખ થઈ જશે। તો વર્ગમૂળ આ 40 લાખ છે। તમે ડાયરેક્ટ કેલ્સીયમ તો 1 2 3 4 5 6 4 નું વર્ગમૂળ 2 ને 6 મીંડા છે એટલે વર્ગમૂળ કરીએ એટલે 3। એટલે આ થઈ ગયો પહેલો જવાબ આર્થિક વર્ધી જથ્થો। બરાબર છે? હવે છોકરાઓ આર્થિક વર્ધી જથ્થો શોધાઈ જાય પછી શું શોધવાનું છે? દાખલામાં કીધું હોય કે ના કીધું હોય ઓર્ડરની સંખ્યા એવું અહીંયા લખું છું। આ બાજુ વંચાશે ભાઈ? ઓર્ડર સંખ્યા બરાબર। હવે આ બે સૂત્રો તમારે પરીક્ષામાં યાદ જ રાખવા, પૂછાય કે ના પૂછાય, દાખલામાં કહું કે ના કહું। વાર્ષિક વપરાશ છેદમાં આર્થિક વર્ધી જથ્થો। તો વાર્ષિક વપરાશ 10,000 છેદમાં આર્થિક વર્ધી જથ્થો 2,000 એટલે આ 5 વખત। એટલે આનો અર્થ એવો થયો છોકરાઓ કે આપણે ઓછામાં ઓછો 2,000 એકમનો ઓર્ડર મૂકવાનો। તો વર્ષમાં કેટલી વખત ઓર્ડર મૂકવો પડે? 5 વખત। તો આપણને સરવાળે સસ્તું પડે અને વાર્ષિક 10,000 એકમ આપણી દુકાનમાં આવી જાય। ત્રીજું
બે ઓર્ડર વચ્ચેનો સમયગાળો બરાબર 365 છેદમાં દિવસ લખવાના, દિવસના છેદમાં ઓર્ડર સંખ્યા, તો આ 365 છેદમાં 5, તો 365 છેદમાં 5 કરશો તો 73 દિવસ આવશે। એટલે દર 73 દિવસે તમારે ઓર્ડર મૂકવો પડે, બરાબર। તે વર્ષે કેટલી વખત ઓર્ડર મૂકવાના? 5। એક ઓર્ડરમાં કેટલા એકમ? 2000, બરાબર। તો બહુ શાંતિથી આ દાખલો ગણો। આવો બીજો બેઠો જ હું તમને કરાવું છું, બરાબર। ચાલો પહેલા છોકરાઓ બીજો દાખલો આગલા દાખલા જેવો છે, સ્વાભાવિક છે। જેમ ક્લાસરૂમની અંદર એક દાખલામાં આપણને પલ્લે ન પડે, આપણા પાસે તેજસ્વી તાંડાઓ છે, પલ્લે પડી જ જતો એક જ વારમાં તો આપણે સીએ થઈ ગયા। એટલે આના જેવો બીજો દાખલો શાંતિથી ગણો, હું જ ગણાવું છું। તો પહેલા મારે આ બધા દાખલા આપણે શેના શીખીએ છીએ? આર્થિક વર્ધિત જથ્થો। એટલે સૂત્ર મૂકી દેવાનું 2 છેદમાં ખ ક, બરાબર। હવે વ એટલે શું? તો કે વાર્ષિક વપરાશ 10000 આપેલ જ છે, જુઓ। અને તમને ભાવે તો ડાયરેક્ટ પણ તમે લખી શકો છોકરાઓ, એવું જરૂરી નથી કઈ સાઈડ પર બતાવવાનું, પરીક્ષામાં સીધું લખી દેવાનું, ટાઈમ બગાડવાની જરૂર નથી। આ તો અહીંયા આપણે પ્રેક્ટિસ કરીએ છીએ એટલે ચાલો। ઓર્ડર મૂકવાનો ખર્ચ ₹1000, વહન ખર્ચ 10%, અને ક કિંમત, ખરીદ કિંમત આપી છે ₹50। તો આ રીતે પહેલા રકમ લખી દીધી। હવે એનું આપણે સાદું રૂપ આપીએ, આ આંકડા ગોઠવી દઈએ। સૂત્ર લખેલું છે બોર્ડ પર, એમાં આંકડા ગોઠવું છું 2 × 10000 ગુણ્યા ઓર્ડર મૂકવાનો ખર્ચ 1000 છેદમાં ખ, ખ એટલે શું? કે વહન ખર્ચ। વહન ખર્ચ ટકામાં હોય ને તો અહીંયા ટકા કોના? કે વસ્તુની કિંમતના। હવે શાંતિથી અહીંયા 2 1 2 3 4 1 2 3 4 1 2 3, એટલે તમારી આ રકમ થઈ ગઈ 2 કરોડ। હવે આ મોબાઈલમાં ઝૂમ ફૂમ કરવાની જરૂર નથી, 2 કરોડ, તો તમારે 2 કરોડ લખી દેવાનું। સાંભળી લીધું? બસ પછી ગણવા બેસે, અહીં ગણાય નહીં, બરાબર છે? પછી મોબાઈલ પર ટીકડો ના મારતા। છેદમાં 10% કોના? તે 50, એટલે 50 ના 10%, 5। તો હવે ભાગાકાર કરીશું, 5 ચોક 20, 40 લાખ તમારી રકમ આવશે। વર્ગમૂળમાં 40 લાખ, અને વર્ગમૂળમાં 40 લાખ એટલે આર્થિક વર્ધિત જથ્થો કેટલો થયો? 2000 થઈ ગયું। હવે બીજો દાખલો પણ આવડી ગયો કે નહીં? કમ્પ્લીટ આવડી જ જાય। 2 મિનિટ બાદ ઉતાવળ ના કરતા, દાખલો જોઈ લે, પૂરો કરજો। હવે આ ઓર્ડર સંખ્યા આવડે કે નહીં? વાર્ષિક વપરાશ 10000 છેદમાં 2000 બરાબર 5 વખત। તો બે ઓર્ડર વચ્ચેનો સમયગાળો 365 છેદમાં ઓર્ડર સંખ્યા 73 દિવસ। આ રીતે આ બીજો દાખલો પણ તમારો પૂરો થાય છે। હવે આપણે ત્રીજો દાખલો એના પછી શરૂઆત કરીશું। છોકરાઓ હવે એકના એક દાખલા કંટાળો આવે એટલે હવે આપણે થોડું નવું 18 દ્વિમાસિક વપરાશ।
બે વાતો ના કરો. દ્વિમાસિક વપરાશ શબ્દ આપ્યો છે એટલે સૂત્ર તો લખી દીધું, આર્થિક વર્ધી જથ્થો. બીજું લખવાનું. હવે તો બાકી રહીએ ધ્યાન આપો. આર્થિક વર્ધી જથ્થો બરાબર 2 વપ છેદમાં ખ. હવે વ એટલે શું? તો કે વ એટલે વાર્ષિક વપરાશ, વર્ષનો વપરાશ વાર્ષિક. તો વાર્ષિકની જગ્યાએ અહીંયા તમને દ્વિમાસિક આપ્યો. જુઓ આ દ્વિમાસિક એટલે કેટલા? 2. તો પદ બન્યું 2 માસના 600 એકમો. તો 12 માસના કેટલા? ફરીથી આજે 2 માસ આપ્યા જ ને કે ભાઈ, એને 12 માં ફેરવવાના. હવે 2 માસના 600 તો 12 માસના કેટલા? હવે છે ને નાના છોકરા જેવું ધંધો નહીં કરવાનો. 18 ને 2 20 વર્ષના થયા આપણે, પદ નહીં બનાવવાના. હવે ડાયરેક્ટ પણ લખી શકો. જો આ 600 2 મહિનાના છે કે એને ભાગ્ય 2 કરી દો, વાત પૂરી થઈ ગઈ. દ્વિ હોય તો 2 કરો, ત્રિ હોય તો 3 કરો, 6 અર્ધ હોય તો 6 કરો છેદમાં. એટલે 1 મહિનાના આવી જાય, 12 મહિનાના શોધવાના. એટલે તમારા 3600 એકમ વાર્ષિક વપરાશ આવશે. અને મોટે ભાગે આપણી યુનિવર્સિટીમાં છોકરાઓ દાખલામાં આ રીતે પૂછાશે. 2 દ્વિમાસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક. બરાબર? 2 દ્વિ, 2 ત્રિ, 3 અર્ધ, 6. સમજ પડી ગઈ? ઓકે. હવે અહીંયા વર્ધી મૂકવાનો ખર્ચ છોકરાઓ આપણને આપ્યો છે. ઓર્ડર મૂકવાનો ખર્ચ 1000. વહન ખર્ચ આપ્યો છે 5%. અને વસ્તુની કિંમત તમને કીધી છે 400 રૂપિયા. આ બધી રકમો તમને મોકલ્યા રકમ છે ભાઈ. દાખલા તમારે હું ગણું છે એ રીતના. ચાલો, આ કોલેજ જેવું નથી પાછું. હવે અહીંયા તમે આંકડા મૂકી દો. 2 ગુણ્યા 3600 ગુણ્યા 1000 છેદમાં 5%. કોના 5%? કે વસ્તુની કિંમતના. વસ્તુની કિંમતના 5%. તો અહીંયા તમારો 72 લાખ ગુણાકાર થશે. 36 દુ 72. મીંડા ચડાવતા જાઓ. છેદમાં 400 ના 5%. કેટલા? તો ભાઈ 20. તો તમારો અહીંયા 3,60,000 આવશે. 36 નું વર્ગમૂળ 6. બોલો હવે આ દાખલા એકદમ ઈઝી થઈ જવા જોઈએ છોકરાઓ. ત્રીજો દાખલો આ વિડીયોમાં થયો. હવે ઓર્ડર સંખ્યા. વાર્ષિક વપરાશ છેદમાં આર્થિક વર્ધી જથ્થો. સૂત્રો મુકાઈ જાય ને, પેલા પેમ્પલેટમાંથી જોઈ લો તો આવડી જાય કે વાર્ષિક વપરાશ. હું માનું છું એક્સઆઈ બીકોમ માં આવ્યો એટલે એટલું તો બધા છોકરાઓને આવડે છે. 6 વખત એને હવે આ રીતે અહીંયા લખી દઈએ. 365 છેદમાં 6 કરી દઈશું એટલે 60.83. એટલે એવરેજ 61 દિવસ. દર 61 દિવસે ઓર્ડર મૂકવાનો છે. દર 61 દિવસ એટલે 6 વખત વર્ષમાં. ને એક ઓર્ડર કરે ને, પેલો ફોન કરે ને મોબાઈલ, હેલો એટલે બોલી જવાનું 600 એકમ નોંધી દેજે. સમજી ગયા? એ વર્ષમાં કેટલી વખત ફોન કરીશું? 6 વખત દર 61 દિવસે. તો વર્ષમાં આપણા 3600 એકમ દુકાનમાં આવી જશે. તો આ દાખલો છોકરાઓ દ્વિમાસિકનો પૂરો થયો. આના પછીનો દાખલો ત્રિમાસિક વાળો એ થોડોક સમજાવીશ અને પછી એ તમારે જાતે ગણવાનો. પહેલા આ દાખલો શાંતિથી જોઈ લો. કેટલામાં દાખલા આવ્યા? કેટલામાં? ચોથો.
અડધીઓનું ધ્યાન નથી, અડધા આડા ઊંધા ચડતા બેને દાખલો ગણે છે, બરાબર. એ સિસ્ટમ છોડી દો, શાંતિથી ક્લાસમાં બેઠા હોય ને ભાઈ એવી રીતના દાખલો ગણવાનો, બરાબર, હટપટ કર્યા વગર. હવે આપણે આ ચોથો દાખલો. હવે આમાં છોકરા આર્થિક વર્ધી જથ્થાના દાખલા ચાલે છે, એટલે બહુ ટાઈમ બગાડતો હોય તો ભાઈ તમે ફોરવર્ડ કરો, બરાબર. એટલે બહુ ચીપીને બહુ બોલતો નથી, સીધી વાત પતી કે આર્થિક વર્ધી જથ્થાના દાખલા ચાલે છે. આ રીતે સૂત્ર મૂકીશું, વર્ગમૂળમાં 2 વપ છેદમાં ખક. હવે વ એટલે શું? વાર્ષિક વપરાશ. તો રકમમાં જુઓ વાર્ષિક વપરાશ આપ્યો છે કે ના સાહેબ, તો કે નવું પ્રાણી છે. કયું નવું પ્રાણી? કયો નવો શબ્દ? ત્રિમાસિક. કેટલા માસિક? 3. તો અહીંયા 3 માસના કેટલા એકમો છે ભાઈ? 3 માસના 900 એકમો. 12 માસના કેટલા? તમે આગળ કીધું કે પદ નહીં બનાવવાના, ડાયરેક્ટ આવો જગ્યા 900 3 માસ છે એટલે છેદમાં 3 આવી જાય ગુણ્યા 12. એટલે આગલો દાખલો જે હતો ને છોકરાઓ, એક છે બેઠું, બસ પતી ગયું. જોઈ લો. હવે હું કશું સુધારતો નથી. અહીંયા 3600 લખી દીધા, ઓ એટલે 1000 લખી દીધા, 5% 400. બોલો ક્લિયર? હવે ઘણા કે સાહેબ અમુક ટ્યુશન લખાવે કે ભાઈ ચોપડી 1967 ની આવી તે ત્યારથી એકના એક જ દાખલા છે. આ બધા દાખલા કોઈને કોઈ વર્ષોમાં યુનિવર્સિટીમાં પૂછાતા જ હોય, એટલે કે અલગ દાખલો હશે તો આપણે લખાવીશું કે દગુમાં પૂછાઈ લો. એ સિવાય બધું કોઈ લખાવવાની જરૂર નથી, બધા દાખલા પૂછાયેલા જ છે, સમજીને ચાલવાનું, બરાબર. આ દાખલો તમે ચોથો પૂરો કરો પછી આજે જ આપણે 5મો દાખલો પણ લઈ લઈએ, બરાબર છે. આટલો લખી દો ભાઈ, ચાલો. હવે છોકરાઓ આજના દિવસનો 5મો દાખલો, બરાબર છે. એમાં નવું શું છે તો જરા આપણે અહીંયા જોઈશું. જો વાર્ષિક વપરાશ 10,000 આપી દીધો છે. ચાલ ભાઈ, એનો કોઈ પ્રશ્ન નથી. ચાલો, હોય એટલે ઓર્ડર મૂકવાનો ખર્ચ તો એ જે છેલ્લે છે જો રકમમાં 25 રૂપિયા. હવે ખ એટલે શું? વહન ખર્ચ. હવે આગળના જે પણ આપણે 4 દાખલા ભણ્યા ને ભાઈ, એમાં વહન ખર્ચ ટકામાં આવતો હતો. શેમાં આવતો હતો? ટકા. 5%, 10%, 10%. હવે આમાં ટકા દેખાતા જ નથી લા ભાઈ. તો વહન ખર્ચ એટલે છોકરાઓ માલ પાછળ થતો બધો જ ખર્ચ, માલ લાવવાનો અને માલ સાચવવા પાછળનો બધો જ ખર્ચ આવે. તો જુઓ તમને વીમા ખર્ચ આપ્યો છે, કેટલો આપ્યો કે ભાઈ 0.60. વ્યાજ ખર્ચ 0.20 અને સંગ્રહ ખર્ચ એ પણ 0.20. તો 1 રૂપિયો તમારો એ થઈ જાય, 1 રૂપિયો. હવે છોકરાઓ આ દાખલામાં ખ રૂપિયામાં છે, ટકામાં નથી, માટે ક લખાય નહીં. એટલે હવે જે આપણે સૂત્ર લખીએ, ફરી સમજી લો. ખ રૂપિયામાં છે, 1 રૂપિયો થઈ ગયો. હવે ક લખવાની કોઈ જરૂર નથી, કેમ ટકા લખીએ ને, આ ટકા 5% તો કોના? વસ્તુની કિંમતના. પણ અહીંયા ટકામાં કોઈ છે નહીં એટલે ક નીકળી જાય. ક્લિયર? તો યાદ રાખજો કે ક ક્યારે ન લખાય? જ્યારે વહન ખર્ચ ટકામાં આપ્યો હોય તો ક લખો, નહીં તો ક લખવો નહીં. તો જુઓ 2 ગુણ્યા 10,000 ગુણ્યા 25 છેદમાં 1 પતિ. કારણ બોલો ફરીથી,
વસ્તુની કિંમત ક ન લખી? કેમ ના લખી? કેમ ના લખી? કારણ કે અહીંયા ખ શેમાં છે? રૂપિયામાં છે. ચાલજો ભાઈ આ બાજુ ધ્યાન આપ, કેલ્સી કર. ચાલજો હવે આનો ગુણાકાર કરો તો 25 દુ 50, 1 2 3 4, 1 2 3 4, 25 દુ 50 અને ઉપર 4 બિંદા એટલે 5 લાખ આવ્યા. હવે 5 લાખ છેદમાં 1 એટલે 5 લાખ. તો ચાલો 5 લાખનું વર્ગમૂળ કેટલું થાય? તો કેટલો જવાબ આવે? 707.11. 707.11 આ તમારો આર્થિક વર્ધી જથ્થો. બરાબર છે. હવે આ તમારે ઓર્ડરની સંખ્યા અને બે ઓર્ડર વચ્ચેનો સમયગાળો એ જાતે શોધવાનો. બોલો આવડશે કે નહીં આવડે? આ બાજુ ભાઈ ચોપડી લાવ. ચાલ હવે એક બીજો દાખલો હું રકમ તમને લખાવી દઉં છું, તો એ રકમ તમારે જાતે ગણી નાખવાનો. તો આ રીતે આ અનુચર તમારે યાદ રાખવાનું છોકરાઓ કે ભાઈ જ્યારે પણ ખ રૂપિયામાં આપ્યો હોય ત્યારે ક લખવાનો નહીં. બરાબર છે. હવે 28મો દાખલો એક આના જેવો છે. પહેલા ગણી નાખો, પછી 28મો હું તમને ખાલી થોડી સમજૂતી આપી દઉં છું. બરાબર? પહેલા આટલું લખી દો. જો છોકરાઓ હવે ખમ્મા કરીએ અને આજના પહેલા દાખલાના પહેલા વિડીયોની અંદર વિરામ આપીશું. એ પહેલા 28મો એમાં માસિક વપરાશ 4000 છે. માસિક એટલે મહિનાનું, એટલે એને વાર્ષિકમાં ફેરવવા. આ માસિક છે 4000, એને વાર્ષિકમાં ફેરવી દઈએ. 12 વડે ગુણી નાખો 48000. બરાબર છે. હવે ઓર્ડર મૂકવાનો ખર્ચ 30, પછી વીમા ખર્ચ, વહન ખર્ચ આપ્યો છે. જુઓ પહેલા હવે ઘણા છોકરાઓ શું કરે, આ બહુ ધ્યાનથી સમજજો. આ વહન ખર્ચ આપ્યો છે ને કે સાહેબ વહન ખર્ચ તો ડાયરેક્ટ આપી દીધો છે ને 1.40. ના, એ તો ખરો જ, અન્ય વહન ખર્ચ પણ તમારે ધ્યાનમાં લેવા પડે. 1.40 વીમાનો ખર્ચ,